હા, સાધનાજી મહારાજ. મથેણ વંદનાની સાધનાજી મહારાજ, મારો એક ગઈ ફેરનો ક્વેશ્ચન છે, હમણાં પૂછું? પહેલા આપણે આ પ્રશ્નો કરી લઈએ, પછી તમે પ્રશ્ન પૂછો, ઠીક છે? ઓકે ઓકે. પહેલો પ્રશ્ન છે સૂત્ર 33 ન જગન્ય ગુણાનામ. એમાં જગન્યનો મીનિંગ શું છે? રશ્મિબેન? મથેણ વંદનાની સાધનાજી મહારાજ, આમાં 32 છે ને, એમાંથી કન્ટિન્યુએશન છે. તો આમાં જગન્યનો મીનિંગ જે ઓછામાં ઓછી ડિગ્રી હોય ને, સ્નિગ્ધતા અને વૃક્ષતાની, એના વિશે કહે છે કે એનો બંધ કેવી રીતે થાય. જો એક જ ડિગ્રી હોય સ્નિગ્ધતા પૂતગલ પરમાણુની, અને એક જ ડિગ્રી હોય વૃક્ષતાની, તો એનો બંધ ના થઈ શકે. એનો મતલબ એ થયો. બરાબર. હા, કે છે કે સ્નિગ્ધતા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી 4 ડિગ્રી અથવા વૃક્ષતા 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એવી રીતે હોય છે. તો જે ઓછામાં ઓછી એટલે 1 જ ડિગ્રી સ્નિગ્ધતા છે બેયમાં, બે પૂતગલ પરમાણુઓમાં, તો બેયનો સંબંધ નથી થતો. બરાબર બરાબર. બીજો પ્રશ્ન. સૂત્ર 41 તદ ભાવ પરિણામ, એનો મતલબ શું છે? ચાંદની બેન? વંદનાની સાધનાજી મહારાજ, આમાં જે દ્રવ્ય ને ગુણ જે ઉત્પાદ વ્યય થાય તેને પર્યાય કહેવાય. અને એટલે 40th સૂત્રમાં કહ્યું કે દ્રવ્ય ને ગુણની રિલેશનશીપ બતાવી, ને દ્રવ્યમાં સદા ગુણ રહે છે. એટલે 37માં દ્રવ્યનું લક્ષણ બતાવ્યું, પછી 40માં ગુણનું લક્ષણ બતાવ્યું, ને આ 41માં પર્યાયનું લક્ષણ બતાવ્યું કે દ્રવ્યમાં ગુણ પર્યાય, દ્રવ્યનું લક્ષણ છે ગુણ પર્યાય, અને ગુણ અને પર્યાય વાળો પદાર્થ એ દ્રવ્ય હોય, ને ગુણનું લક્ષણ છે દ્રવ્યમાં આ બધા ગુણો રહે છે, પણ પોતે ગુણ વગર નિર્ગુણ હોય. અને દ્રવ્યમાં જે ગુણો, દ્રવ્ય ને ગુણનો જે ઉત્પાદ વ્યય અને દ્રવ્ય થાય તેને પર્યાય કહેવાય. એટલે આ અચ્છા, રસીલાબેન તમે બતાવો તદભાવ પરિણામનો અર્થ. હા, મથેણ વંદનાની સાધનાજી મહારાજ, મેં લખ્યું છે પરિણામ એટલે પર્યાય, તદ એટલે દ્રવ્યની વાત કરે છે, જેમ અને ભાવ એટલે સ્ટેટ. તો દ્રવ્ય જેવો દ્રવ્ય હોય ને એની પર્યાય એવી હશે. અશુદ્ધ દ્રવ્યની પર્યાય અશુદ્ધ હશે, અને શુદ્ધ દ્રવ્યની પર્યાય શુદ્ધ હશે. એવું છે કે ગુણ આશ્રય દ્રવ્યની આશ્રય હોય છે, એવી રીતે મેં સમજાવ્યું છે સાધનાજી મહારાજ. રીટાબેન તમે? સાધનાજી મહારાજ, મેં એમ કહ્યું કે પરિણામ આનું છે કે પરિણામ શું છે? તો પરિણામ છે કે પર્યાય, પરિણામ ને પર્યાય. પર્યાય પણ એનું જે ક્વોલિટી છે, જેની જ ક્વોલિટી છે બધી સ્પેસિફિક નેચર, એ ચેન્જ નથી થતું. સો પર્યાય ચેન્જ થાય, પણ જે લકાનું જે નેચર છે એ ચેન્જ ના થાય. સો હા, વસ્તુ એટલે ધર્મસ્થિ કાયની પર્યાય અધર્મસ્થિ કાયની ન થાય, અધર્મસ્થિ કાયની પર્યાય જીવની ન થાય. એટલે તદભાવ પરિણામ, જે દ્રવ્યની, જે જીવ દ્રવ્ય છે એની જ પર્યાય, એના સ્વભાવ સાથે જ, એનો સ્વભાવ એમને એમ રહીને અને એની પર્યાય બદલાય છે. એટલે સાધનાજીની પર્યાય બદલાય તો સાધનાજીની પર્યાય, જે સાધનાજીનું શરીર છે એ પ્રમાણે જ બદલાય છે.
એ આ ચોપડીની પર્યાય સાધનાજીની પર્યાય નહીં થાય. તદભાવ એટલે તદ એટલે જે વસ્તુ છે, જે દ્રવ્ય છે, એ જ દ્રવ્યનો સ્વભાવ છોડ્યા વગર પર્યાય એની બદલાય, એને કહે છે તદભાવ પરિણામ. એટલે પોતાના સ્વરૂપને છોડ્યા વગર જે પર્યાય બદલાય એ તદભાવ પરિણામ છે. ઠીક છે, ઠીક છે. આગળનો પ્રશ્ન. આજ્ઞાજી મહારાજ, આ પ્રશ્ન પેલા તમે પૂછ્યો હતો ને ત્યારે મેં વાત કરી હતી કે પરિણામ ને પર્યાયની મેં વાંચ્યું હતું. હવે મેં આ બુક મને મળી કે કઈ બુકમાં મેં વાંચ્યું હતું. આમ આઈ થિંક એ દિગંબર મુનિની આ છે બુક. તો એમાં એમ લખ્યું છે પર્યાય અને પરિણામમાં ફરક છે. પર્યાય દ્રવ્યમાં રહેલો અને પરિણામોનો પેટાભેદ છે. ગુણો અને પર્યાય દ્રવ્યમાં રહે છે, પરંતુ પરિણામ વ્યાપક પદાર્થ છે એમ કહી છે એમાં. તો હવે એટલે પર્યાયનું પરિણામ એટલે પર્યાય બદલાઈ ગઈ, એનું જે ફલશ્રુતિ જે છે એ પરિણામ કહેવાય. એની જે ફલશ્રુતિ એટલે પર્યાય બદલાઈ ગઈ અને એ જે આપણને દેખાય છે એનો જે આકાર છે એ પરિણામ કહેવાય. ઠીક વાત છે, પણ બહુ ફરક નથી, બહુ વધારે ફરક નથી. આપણે કહી શકીએ છીએ કે પર્યાય અને પરિણામ એક છે. ઠીક છે, આગળનો પ્રશ્ન. સૂત્ર 42 અનાદિ રાદિ માંશ્ચ. જીવનો અનાદિ પરિણામ શું છે અને સાદી પરિણામ શું છે? કીર્તિ. મથેણ વંદામી સાનાજી મહારાજ, અનાદિ એટલે અનંત કાળથી જે જીવની અંદર આ પર્યાયો થતી જ આવે છે. લાઈક અરૂપી દ્રવ્યમાં પરિણામ અનાદિ છે, એટલે અનંત કાળથી ઈ છે જ. ને આદિ ઈ આપણે જોઈ શકીએ છે, ઈ રૂપી દ્રવ્યમાં લગભગ હોય ને ઈ એની પર્યાય ચેન્જ થતી હોય છે ને લાઈક બદલાય છે એની પર્યાયો ને ઈ આદિ કહેવાય, એટલે ઈ રૂપી દ્રવ્યમાં છે. ને જીવમાં યોગ ને ઉપયોગ એ બીજો સૂત્રો આવે છે. તો એમાં 3 ટાઈપના યોગ, મન વચન કાય ને એ 15 ટાઈપના છે. ને ઉપયોગ 5 જ્ઞાન, 3 અજ્ઞાન ને 4 દર્શન, એ 12 ટાઈપના પરિણામ થતા જ હોય છે એમાં. એવી રીતે મેં લખ્યું છે. અનાદિ પરિણામ કયા છે? અનાદિ પરિણામ ઈ પરિણામ ઈ થતા જ આવે છે. ઈ પરિણામ થાય જ છે, અનંતકાળથી થાય જ છે, પણ ઈ એવી રીતે મેં લખ્યું છે, અરૂપી દ્રવ્યના પરિણામ અનાદિ છે. રસીલાબેન, તમે? સાધનાજી મહારાજ, મેં લખ્યું છે કે અમે આત્માનો વિચાર કરીને, આત્માનું તમે પૂછો છો ને અહીંયા વોટ આર જીવ્સ, તો મેં લખ્યું છે કે આત્માનો ઉપયોગી અનાદિ છે. એટલે અનાદિ ઇઝ ધેટ વિચ હેઝ નો બિગિનિંગ, પારિણામિક ભાવ જેમ. સો આત્માનો ઉપયોગી અનાદિ છે અને એના જ્યારે ઉપયોગ હવે જેમ કીર્તિદાબેને બોલ્યા કે પેલા કઈ પર્યાયથી ક્યારથી અનાદિને યોગ થઈને ઉપયોગ થઈને પર્યાય થતી હોય એ પેલાની પર્યાય એ આવ્યા જ કરે છે, એટલે એને અનાદિ કહેવાય. યોગ ને ઉપયોગનું થતું હોય ને એ અનાદિ કહેવાય. ને આદિનું મેં લખ્યું છે કે ધેટ વિચ હેઝ અ બિગિનિંગ. સો પૂતગલ સાથે ઇન્ટરેક્શન થાય આત્માની શક્તિથી યોગ અને એના રિઝલ્ટિંગ જે જ્ઞાન દર્શન જે થતું હોય ને, જે આપણે હમણાં અનુભવ કરતા હોય ને, એ આદિ છે. સો આપણે કઈ પર્સપેક્ટિવ થી વિચાર કરીએ છીએ એ જોવાનું. વિનાબેન? જીવની અનાદિ પરિણામ, જે ગુણ હોય એ બધા અનાદિ પરિણામ, કારણ કે ગુણ ચેન્જીસ થતા હોય
પણ ગુણ તો દ્રવ્ય સાથે રહે જ, એટલે એ અનાદિ કહેવાય. અને આદિ પરિણામ એટલે જે પર્યાય થાય છે એને આદિ થાય છે ને પછી નષ્ટ થઈ જાય એટલે એને આદિ કહેવાય. પણ જે ગુણ હોય પોતે જ એ અનાદિ પરિણામ. એમ ખબર નહીં. એક છે વસ્તુત્વ, પ્રમેયત્વ, એ જે છે ને કે અસ્તિત્વ, એટલે ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, પૂતગલાસ્તિકાય છે, જીવાસ્તિકાય છે, એને કહે છે અસ્તિત્વ. અને વસ્તુત્વ એટલે આ દ્રવ્ય છે, એ પણ શું છે? આ અનાદિકાળથી આ પર્યાય ચાલુ જ છે. તો એ અનાદિ પર્યાય છે આ બધામાં. અને આદિમાન પર્યાય શું છે? કે આપણને મતિ જ્ઞાન થયું, તો આ ઉપયોગ જે છે મતિ જ્ઞાનનો, શ્રુત જ્ઞાનનો જે ઉપયોગ છે, અત્યારે આપણને તત્વાર્થ સૂત્રનો ઉપયોગ ચાલે છે, તો આપણો આ આદિમાન પર્યાય થઈ ગયો, આ આદિ છે. એટલે અનાદિ પર્યાય તો અસ્તિત્વ અને વસ્તુત્વ થયું, અને અત્યારે જે આપણો જ્ઞાન આ વ્રત ઉપર અથવા તત્વાર્થ ઉપર જે આપણે ઉપયોગ લગાડી રહ્યા છીએ, તો એ આદિમાન પર્યાય શરૂ. અને રૂપી શું? રૂપી સ્વાદિમાન. રૂપી પદાર્થ જે છે એની અંદરમાં પણ આદિમાન, એટલે કોઈ વખત કેરી છે, તો કેરી જ્યારે ઝાડ ઉપર છે તો હજી ખાટી છે, તો એનો જે પર્યાય છે ખાટો પર્યાય, એ આદિમાન છે. એના પછી મીઠો પર્યાય થઈ જાય તો એ આદિમાન થઈ ગયો છે ને. આમ તો એના જે ગુણ છે, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા જે ગુણો છે એ તો અનાદિ છે, પણ આદિમાન પણ એના પર્યાય બદલાય છે. તો સાધનાજી મહારાજ, ઇવેન્ચ્યુઅલી જે હમણાં આદિ હશે એ પછી અનાદિ થઈ જશે ભવિષ્યમાં? ના, આ બદલાતો જ જાય ને. આ બદલાવાની જે આપણી અનાદિમાં જે પરંપરા છે એ અનાદિ છે. ઓકે, પરંપરા અનાદિ. પરંપરા અનાદિ છે. જેવી રીતે આપણા કર્મોની પરંપરા અનાદિકાલથી આપણા કર્મોની પરંપરા ચાલી છે, પણ અનાદિકાલના કર્મો અત્યારે આપણી પાસે નથી. એ બદલાતા જાય છે, એ ક્ષય થતા જાય છે, નવા આવતા જાય છે, ક્ષય થતા જાય છે, નવા આવતા જાય છે. તો એ અત્યારે આપણી પાસે કોઈ અનાદિ કર્મ નથી, પણ છતાં પણ કર્મ આપણે અનાદિ કહીએ છીએ પરંપરાના દ્રષ્ટિથી. એમ. ઓકે, થેન્ક યુ. અનાજી મહારાજ, આનું મતલબ એપ્લિકેશન શું છે? કેમ આ સૂત્ર આપ્યા એ લોકોએ ઉમાસતી મહારાજ? એટલે તમને ખબર પડે કે આ પર્યાયો જે બદલાય છે એ અનાદિ પણ છે અને આદિ પણ છે, એ તમને ખબર પડવી જોઈએ. એટલા માટે એને સૂત્ર આપ્યું છે કે આ પર્યાયો નિરંતર ચાલતી પણ હોય છે, અને નવી પણ પર્યાયો આપણને દેખાતી હોય છે, તો એને આદિમાન કહેશું. અને જે પર્યાયો અનંતકાલથી જેની અંદરમાં અસ્તિત્વ રૂપે છે એને આપણે અનાદિ કહેશું. એમ. એમ કહેવાય કે તમે એ લોકો કે ને ત્રિકાલી ધ્રુવ આત્મામાં તમે કોન્સન્ટ્રેટ કરો, પર્યાયમાં જાઓ નહીં, એમ? હા, થઈ શકે છે, જે તમે અર્થ લો. આ પર્યાયમાં જવાની જરૂર નથી. आत्मा के अंदर जो गुण है तो अनादिकाल से उसको अनादि मानेंगे, लेकिन अभी जो अवधि ज्ञान है उसकी आदि मानेंगे। हाँ, वही। हाँ, ज्ञान गुण अनादि है। हाँ। ज्ञान गुण अनादि है। हाँ। और उसकी पर्याय मति ज्ञान, श्रुत ज्ञान, अवधि ज्ञान, मन पर्याय ज्ञान, केवल ज्ञान, मति ज्ञान में भी अलग अलग, श्रुत ज्ञान में भी अलग अलग, है ना? तो वो आदिमान, वो आदिमान। ઠીક છે, આગળનો પ્રશ્ન. એવું સાધનામાં એમ બી કહેવાય ને કે આપણા જે ભવ છે એ બી અનાદિ,
જીવના જે બધા લાઈવ્સ છે ઈ અનાદિ, જુદા 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 જુદા. અત્યારે ભલે મનુષ્ય છે ઈ આદિ, પણ ભવ શું હું કહું છું કે જીવ ભવ, જે જીવના જે લાઈવ્સ છે, આટલી બધી લાઈવ્સ અનાદિ છે, લાઈફ ટાઈમ ઇમેમોરિયલ. આ ભવ બર્થ્સ હોય, બર્થ ને ડેથ, બર્થ ને ડેથ, બર્થ ને ડેથ. ને આપણો મનુષ્ય જીવ મળ્યું, મનુષ્ય આપણને ગતિ મળી, હા તો એ હમણાં આદિ ને આમ ઓકે ઓકે. હા બરોબર છે. નેક્સ્ટ પ્રશ્ન. આપણને આજે 44 સૂત્ર છે ચેપ્ટર 5 ના, એને સેપરેટ કરો ડિફરન્ટ સબ્જેક્ટ મેટર્સ અને બ્રીફલી એક્સપ્લેન ઈ સબ્જેક્ટ મેટર્સ. રસીલાબેન. મથેવંદામી સરનાજી મહારાજ, જરા કોમ્પ્લિકેટેડ હતું. મેં કેવી રીતે કર્યું છે કે 1 થી 11 બધો દ્રવ્યનો વિષય છે, કે અજીવથી શરૂ થાય છે કે અજીવ શું છે ને પછી દ્રવ્ય શું છે, અને દ્રવ્યના ક્વોલિટીઝ ક્યાં છે, નિત્ય, અવસ્થિત ને અરૂપી, એવી રીતે. એક્સેપ્ટ પૂતગલ નથી, પૂતગલ રૂપી છે. પછી એ ક્રિયા કરે કે ન કરે એવી રીતે દ્રવ્યનું એક્સપ્લેનેશન આપ્યો છે. પછી પ્રદેશ કેટલા હોય દ્રવ્યના, સૌથી નાનામાં નાનું ઓલું હોય એ દ્રવ્યના પ્રદેશ કેવા છે. અને પછી એક દ્રવ્યનો ફંક્શન શું છે, લોકાકાશનું અવગાહન ને એવી રીતે ડિસ્ક્રાઇબ કરેલા છે બધા, ધર્માષ્ટિકાય, અધર્માષ્ટિકાય, પૂતગલ ને બધાયનું. પછી છે બીજો સેક્શન મેં કર્યો છે કે દ્રવ્ય બધા લોકેટેડ ક્યાં છે, અને કે જેનો દ્રવ્ય અહીંયા આકાશમાં છે, કેટલા સ્પ્રેડ થાય છે ને કેવી રીતે એક પ્રદેશમાં કેવી રીતે છે, એ 12 to 16 એવી રીતે મેં એક્સપ્લેન કર્યું છે. પછી છે અને દ્રવ્ય લોકેટેડ ક્યાં છે ને પછી જીવના પ્રદેશ કેવા છે, કેમ જીવનું કામ સેપરેટ હતું, કે જીવ આવી રીતે થાય ને આમ આટલોક સંકોચ મારીએ ને પછી ના, ઈ પાર્ટ ઓફ દ્રવ્ય લોકેટેડ ક્યાં છે ને કેવી રીતે છે, પાર્ટ ઓફ ધેટ સેક્શન છે. પછી 17 થી 22 ઉપકાર ક્યાં છે, એક દ્રવ્યનો વોટ ઇઝ ધ પર્પસ ઓફ ધીસ દ્રવ્ય, એકબીજાને કેવી રીતે સપોર્ટ કરે છે. અને અહીંયા કાલને ઇન્ટ્રોડ્યુસ કરે છે કે કાલ કેવી રીતના ઉપકાર આપે છે, આપણે કેવી રીતે કાલને વાપરીએ છીએ આ સંસારિક જીવનમાં. ને પછી 23 to 28 પૂતગલના લક્ષણ, પર્યાય, ભેદ, ઉત્પત્તિ ને એ બધું એનું એક્સપ્લેનેશન છે. 29 to 31 છે સતના લક્ષણ, નિત્યના લક્ષણ, અને ક્યાં તમે કેવી રીતે તમે એક ગુણ જોતા હોવ સતનું, તો ઈ તમે મહાન કરો ને બીજાને ગૌણ કરો, એનું આ સેક્શન મેં કર્યો છે. પછી 32 to 36 બંધ, પૂતગલના બંધ. પૂતગલ હવે આપણે જીવને પૂતગલનું તો અનાદિકાળથી આ સંબંધ છે, તો પૂતગલના બંધ કેવી રીતે થાય, પૂતગલનો વિષય વધારે છે આમાં, એટલે પૂતગલના બંધ કેવી રીતે થાય છે. અને પછી 33 to એન્ડ ગુણ અને પર્યાય આપ્યા છે દ્રવ્યના, કે દ્રવ્યના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, ઉત્પદ, વ્યય, દ્રવ્ય, ને પછી પર્યાય કેવી રીતે ચેન્જ થાય છે, ગુણ કેમ સરખારીએ છે ને, અને એવી રીતે બધું મેં એવી રીતે કર્યું છે. સાધનાજી મહારાજ, વોટ ઇઝ નિત્ય, અર્પિત નર્પિત નું ને બંધ, એમાં મને જરા કન્ફ્યુઝન, વચમાં પાછું કઈ બીજું આવ્યું ને. અધ્યાયમાં આવે એટલા માટે અધ્યાયમાં આપણે શું એની અંદરમાં છે. બરાબર. તમારે કઈક ગડબડ છે, તમારે અવાજ સરખી રીતે નથી, કપાય છે. ઇન્ટરનેટ પ્રોબ્લેમ. મારો કપાતો હતો. હા, થોડુંક ક્યારેક વચ્ચે. ઓકે, અધ્યાયમાં શું છે, તો અધ્યાયમાં આપણને અજીવનું ને જીવ, બધા દ્રવ્યનું, વધારે અજીવ ઉપર છે આખો દ્રવ્ય, આખો ચેપ્ટર, અને બધા એના ગુણ શું છે, કેવી રીતે એકબીજા સાથે રિલેશન છે. પણ જીવ સાથે
પૂતગલનો રિલેશન છે એટલે ઈ પણ આપણને સમજાવે છે આમાં. બરાબર બરાબર. હવે કયો પ્રશ્ન રહ્યો? હા, હવે છે રીટાબેન? કે હવે પ્રશ્ન છે કે છોકરાઓને ક્ષયક્ષમ એક્સપ્લેન કરવું હોય તો કેવી રીતે કરવું? બીના. સક્ષમ ચિલ્ડ્રન માટે સો maybe I would just take the example કે આપણે જ્ઞાન જે ઇન્ટેલેક્ટ છે બધા ચિલ્ડ્રનમાં how difference do you what differences do you see? So એક આવશે કે એકદમ ક્લેવર છે, એક એકદમ ડલ છે, એકને બહુ સમજ નથી પડતી આ રીતે. So these differences are because of the difference in shedding of karma and the difference in fruition of karma. એના લીધે આ થાય છે. Also આંખથી જોવાની શક્તિ કેવી છે આપણી પાસે, બર્ડ્સ પાસે કેવી છે, પછી કાનની હિયરિંગ શક્તિ ડોગ્સ પાસે કેવી છે, આપણી પાસે કેવી છે. So comparing all those, you would come up with the differences in degrees of each and every sense and each and every Gnanma be actually differences. So those differences are because our karmas are different in terms of shedding and in terms of fruition. શું કીર્તિબેન તમે શું સમજ્યા જે વિનાબેને કીધું? હા, એટલે એને કીધું કે બધા વ્યક્તિનું જ્ઞાન કેમ ડિફરન્ટ છે, તો બધાય કેમ સરખા નથી, આ કોકનું જ્ઞાન વધારે છે એવી, એટલે એ લોકોની કર્મની લીધે, ને કર્મ જ્યારે ને આંખની શક્તિ, આંખથી એ લોકો શું જોઈ છે એ બધાયનું ડિફરન્ટ છે. તો એવી રીતે એને એક્સપ્લેન કર્યું ક્ષયક્ષમ. પણ મને એવું લાગે છે, આઈ વુડ ટેક એન એક્ઝામ્પલ ઓફ ધ 2 જાર. એટલે મેં છે ને 2 જાર લીધા, એકમાં પ્યોર વોટર નાખું ને એકમાં પાણી જ ભરું, આમ પ્યોર પાણી, ક્લિયર, વેરી ક્લિયર પાણી, ને બીજા જારમાં ઈ ક્લિયર પાણી ઇઝ શાઈ વાપરું. બીજામાં થોડીક સેન્ડ નાખું ને પાણી નાખું ને પછી જરાક શેક કરું, તો જેટલી સેટલ થઈ જાય ને એ ઉપશમ, બીકોઝ ક્ષયોપશમ આપણે ક્ષયને ઉપશમ બતાવવું છે. તો એ જે સેટલ થઈ જાય એ જરાક વાર રાખીએ ને સેટલ થઈ જાય એ ઉપશમ થઈ ગયું, ને પછી જે ઉપર થોડુંક આમ ક્લિયર હશે ને થોડુંક હશે એ બધા આપણું ક્ષય આમ આઈ થિંક એ ક્લિયર જ હશે વોટર, તો ઈ આપણું ક્ષય, એટલે ક્ષયોપશમ એવી રીતે હું છોકરાઓને એક્સપ્લેન કરત. એવી રીતે આપણા કર્મ એવી રીતે છે કે કર્મ બધાયના જુદા જુદા છે, એવી રીતે હું એક્સપ્લેન કરત કે બધાયના કર્મ, નાના વન્ય કર્મ જુદા છે, બીકોઝ એ લોકોએ 8 કર્મ શીખી લીધા છે, તો 8 કર્મ કેવી રીતે આપણા બધાયના જુદા જુદા થાય છે. રીટાબેન તમે કેવી રીતે? આપણે થોડીક આમાં વાત બી થઈ હતી સાધનાજી મહારાજ, પણ કે આપણા કેવી રીતે જ્યારે આપણા ઇન્ટેન્સિટી આપણા કર્મની ઓછી થાય, તો એકદમ ઇન્ટેન્સ કર્મ છે જે તીવ્ર કર્મ છે એ મંદ થઈ જાય. તો ફોર એક્ઝામ્પલ હું એકદમ ગુસ્સો કરું અને તીવ્ર કશાયનો બંધ થાય, કર્મનો બંધ થાય, તો પછી જે મેં વાવ્યું છે એનું મને ફ્રૂટ મળશે. એનું મતલબ થયું કે મારું ફ્રૂટ બી આ ઇન્ટેન્સ તીવ્ર ફ્રૂટ મળે. પણ હું એફર્ટ નાખું તો ક્ષક્ષમની લીધે આ ફ્રૂટ મંદ થઈ જાય. એવી રીતે મેં કહ્યું કે कैसे मंद हो जाएंगे? नहीं, यानी क्षयोपशम का मतलब ये होता है कि उदय में आए हुए कर्म क्षय हो गए और जो उदय में नहीं आए हैं कर्म वो कर्म मंद हो जाए। मतलब
ये प्रकृति बंध, स्थिति बंध, अनुभाग बंध और प्रदेश बंध है ना, इन चारों में से जो अनुभाग बंध है वहां है क्षयोक्षम. क्षयोक्षम ત્યાં છે, અનુભાગ બંધમાં છે કે જે તીવ્ર કર્મો જે છે, મંદ કર્મનો તો ક્ષય થઈ ગયો છે અને જે તીવ્ર કર્મો છે એ મંદ થઈ જાય છે. એ બસ આટલી જ વસ્તુ છે આ ક્ષયોક્ષમની અંદરમાં. પણ એને સમજાવવા માટે થોડુંક જેવી રીતે વીણાબેને થોડુંક પ્રયત્ન કર્યું છે, બરાબર છે. પણ આપણે છોકરાઓને મેં એક્ઝામ્પલ લીધો તો મેં કે છોકરો બારે વરસાદ પડે છે, આપણે એક્ઝામ્પલ આપીએ છોકરાઓને કે તમે એકદમ બોર થાવ છો તો અંદર તમે બોલ તમને ના પાડી છે પણ તમે બોલ થી રમો છો અને કંઈક વાસ કે કંઈક તૂટ્યું તો હવે તમે એક્સપેક્ટ શું કરો, તમને શું થશે? તો એ ઓલા કે મારી મધર વિલ એકદમ એંગ્રી થશે. પછી હું કહું કે તમારી મધર આવી અને થોડીક વાર કઈ બોલ્યું નહીં, જોયું, પછી તમને પૂછ્યું કે કેવી રીતે આ થયું, તો ઈ સમયમાં એનો એંગર કેટલો થઈ ગયો કે ઓછો થઈ ગયો. પછી એકદમ શાઉટ ના કર્યું. એવી રીતે હું કહું બધા એકદમ શાઉટ કરે કે ઘણા ના કરે, તરત ના બોલે. તો ઈ સમયમાં તમારા મધર એકદમ એંગ્રી થયા હતા પણ એને બોલ્યું નહીં કે તમારો જો વિચાર કરીને, તો એમાં ઈ એંગર એનું ઓછું થઈ ગયું, ઈ ઉપશમી થઈ ગયો, ઈ જે તીવ્ર ભાવનો ઉપશમ થઈ ગયો. એટલે મેં એવી રીતે લખ્યું હતું. સરસ સરસ સરસ. હા સરસ. ચાંદનીબેન તમે? સાધનાજી મહારાજ, મને આ ક્વેશ્ચનમાં ડિફિકલ્ટ લાગ્યું હતું. રશ્મિબેન તમે? સાધનાજી મહારાજ, મેં એવી રીતે વિચાર કર્યો કે આ નાના છોકરાઓ હોય એ રીતના શાયોક્ષમમાં તો એ લોકો ના સમજે, એટલે જે બધું એ લોકોને એકદમ સારા પીપલ બનાવવું, એ લોકોને સારા પર્સન બનાવીએ, એ બધું એ લોકોને કરીએ અને આસ્તે આસ્તે જે મોટા થતા જશે એમ એ ઇન્ટ્રોડ્યુસ કરવાનું આ બધું, તો એ લોકો સારા પીપલ થશે અને પછી સમજશે વધારે. અચ્છા, એટલે અત્યારે તમારે સમજાવવું નથી છે. તમારો ક્વેશ્ચન હતો કે કોઈ ટીચર નો હતો? ઠીક છે. હવે એક છેલ્લો પ્રશ્ન છે કે તદભાવ પરિણામ છે ને, એક સૂત્ર છે તદભાવ પરિણામ અને તદભાવાવ્યયમ નિત્યમ. આ બે જે છે, આ બે સૂત્રની અંદરમાં શું ફરક છે? તદભાવાવ્યયમ નિત્યમ અને તદભાવ પરિણામ, આ બેમાં શું ફરક છે? કીર્તિબેન? મથ્યન વંદામી. તદભાવ નિત્યમ એટલે જે મૂળ આમાં જે તદભાવ નિત્યમમાં એમ છે કે જે મૂળ સ્વરૂપ છે ઈ જે મૂળ ગુણ હોય ઈ નાશ ના થાય, ગમે એમાં પરિવર્તન થાય પણ ઈ નાશ ના થાય. અને તદભાવ બીજો કયો હતો એમાં? તદભાવ પરિણામ તદભાવાવ્યયમ નિત્યમ. હા, એમાં એમ કહે છે ને ઓલામાં તદભાવ પરિણામમાં ઓલું નિત્ય જ રહી, જે ગુણ મેન ગુણ એ નિત્ય જ હોય ને. આમાં કે આમાં ભાવ ઈ ખબર નહીં. તમે બોલો. તો જે તદભાવાવ્યયમ નિત્યમ કે છે, કે પેલું સૂત્ર એવું કે સતનું લક્ષણ શું છે? તો કે છે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. તો હવે વોટ રિમેન્સ ઇટર્નલ, શું રે છે, શેનું અસ્તિત્વ છે? તો કે છે કે ખાલી દ્રવ્ય અને ગુણ. દ્રવ્ય અને ગુણ they remain as they are, ઈ ચેન્જ ના થાય, ઈ હોય જ સાથે, એટલે ઈ નિત્ય છે. તો પછી આમાં કે છે કે તદભાવ પરિણામ, પણ એનું પરિણામ થાય છે બેનું, દ્રવ્યનું અને ગુણનું. પણ પરિણામ થતા એક
ઈ જે અસ્તિત્વ છે ઈ તો છે જ, ઈ રહે જ છે, ઈ ચેન્જ ના થાય. એટલે આઈ થિંક એમ કે છે સનજ મારે. હા, એકમાં પર્યાયની વ્યાખ્યા છે અને એકમાં નિત્યની વ્યાખ્યા છે. એકમાં નિત્યની વ્યાખ્યા છે અને એકમાં પર્યાયની વ્યાખ્યા છે. પર્યાય શું છે અને નિત્ય, કારણ કે છે તો બધું એમાં જ છે, એ એક જ જગ્યા ઉપર છે. તો એક જ જગ્યા ઉપર બદલાય પણ છે અને એક જ જગ્યા ઉપર નિત્યતા છે. તો એ કેવી રીતે છે એ આ બે સૂત્ર અલગ અલગ બતાવે છે કે એ સ્વભાવનો તદ્ભાવ એટલે એનો જે ભાવ છે, એનો જે સ્વભાવ છે, ભાવ એટલે સ્વભાવ, તો એનો અવ્યય વ્યય એટલે નાશ થવું અને અવ્યય એટલે ન નાશ થવું. તો એના સ્વભાવના નાશ ન થતા જે પરિણામ થાય છે, જે પર્યાય થાય છે, એ તદ્ભાવ પરિણામ. અને પછી બીજું સૂત્ર શું છે? તદ્ભાવા વ્યયમ નિત્યમ. નિત્યમ. તદ્ભાવા વ્યયમ નિત્યમ. તદ્ભાવ પરિણામ. એનો સ્વભાવ એમને એમ રહેવું અને તોય પર્યાય બદલવી. અને આમાં છે કે નિત્ય રહેવું, જે નિત્યતા છે, જે સ્થિરતા છે, જે અસ્તિત્વ છે, એ નિત્ય છે. ઠીક. હવે બહુ એટલે ઉથલો અને મજાક વાળો પ્રશ્ન કે આપણે ચોપડીને નિત્ય કેમ નથી કહેતા અને આપણા શરીરને નિત્ય કેમ નથી કહેતા? બદલતા બદલે તો છે. ધર્માસ્તિકાય બદલે છે, અધર્માસ્તિકાય બદલે છે, પૂતગલ બદલે છે, બધું જ બદલે છે. સાધનાજી મહારાજ, ઈ તમે હા, કયા પર્સપેક્ટિવ થી તમે કયો છો? પર્યાયના પર્સપેક્ટિવ થી નિત્ય નથી અને દ્રવ્યના આત્માના પર્સપેક્ટિવ થી નિત્ય છે કે પૂતગલના ઓલા અણુ હોય એના પર્સપેક્ટિવ થી નિત્ય કહેવાય? કે કયા પર્સપેક્ટિવ થી આપણે નિત્ય ને અનિત્ય કરીએ છીએ? આ મારું શરીર છે, તો આ શરીર 78 વર્ષથી એમાં પર્યાય તો બદલાય જ છે, પર્યાય બદલી રહી છે, પણ આ છે ને, આ છે તો આ નિત્ય કેમ નથી કહેવાતું? जब खत्म होती है तब सडन जनन होती કાયમ ની રહે એટલે विनाश के होता है। કાયમ ના રહે, ખાલી પૂતગલના અણુ રહેશે એટલે શરીર બદલાઈ જશે. क्या बोले? ભલે 100 વર્ષ, હા, શરીર બદલાઈ જશે, શરીર બદલાઈ જશે. ભલે 100 વર્ષ રહેશે પણ 100 વર્ષ પછી તો બદલાઈ જશે ને. આ ચોપડી ભલે 1000 વર્ષ રહે પણ 1000 વર્ષ પછી બદલાશે. બદલાઈ જશે. એટલે આપણે નિત્ય નથી કહેતા. अच्छा, विजय भाई, आप कौन सा अध्याय बोलेंगे? छठा अध्याय बोलिए. काय वांग मन कर्म योग स आश्रव शुभ पुण्यस्य अशुभ पापस्य स कषाया कषाययो सांप्रयायिके व्यापथयो अव्रत कषायेन्द्रिय क्रिया पंचविंशति संख्या पूर्वस्य भेदा तीव्र मंद ज्ञाता ज्ञात भाव विद्याधिकरण विशेषेभ्यो तद्विशेष अधिकरणं जीवा जीवा आद्यं समारंभारंभ योग कृतकारितानु मतकषाय विशेषे स्त्री 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 चतुश्चैकशः निर्वत नानिक्षेप संयोगा निसर्गा त्रिभेदा परम तत्प्रदोष निरवमास्तर्यांतराया साधनोपघाता
ज्ञानदर्शनावरणयो दुःखशोकतापाक्रन्दन वद परिदेवन्यान्यात्मपरोभयस्थान्य सद्वेद्यस्य भूतव्रत्यनुकम्पादानं सरागसंयमाद्वियोग शान्ति शौचमिति सद्वेद्यस्य केवली श्रुतसंगम संगधर्म देवावर्णवादो दर्शनमोहस्य। हाँ विजय भाई बोलो आगे। कषायोदया तीव्रात्म परिणाम चरित्रमोहस्य बह्वारंभ परिग्रहत्वं च नारकायुष्य मायातैर्गणस्य अल्पारंभ परिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य निश्शीलव्रतत्वं च सर्वेषां सराग संयमा काम निर्जरा वाल तपांसि देवस्य योग वक्रता विसंवादनं च शुभस्य नाम्नस्य विपरीतं शुभस्य दर्शन विशुद्धि विनिर्य संपन्नता शील व्रतेष्वनति चारो भिक्ष्णं ज्ञानोपयोग संवेगो शक्ति तस्या गतपसी संग साधु समाधि वैयावृत्य करण मर्हदाचार्य बहुश्रुत प्रवचन भक्ति रावश्य का परिहानी मार्ग प्रभावना प्रवचन वात्सल्य समिति तीर्थ कृतस्य परात्म निंदा प्रशंसे सद गुणाच्छाद नोद भावने च नीचर गोत्रस्य तद विपर्ययो नीचर वृत्य नुत्सेको चोतरस्य विघ्न करण मंतरायस्य इति बहुत अशुद्ध बोला, बहुत बहुत अशुद्ध बोला। प्रैक्टिस करनी पड़ेगी। हाँ जी હવે આપણો હવે કયો અધ્યાય ચાલશે? સાતમો અધ્યાય। તમે બોર તો નથી થતા ને કે આ સાધનાજી શું આ તત્વાર્થને જ લઈને બેઠા છે એવું તો નથી લાગતું ને? કેવી રીતના બોર થાય સાધનાજી માં તમારી સાથે કેવી રીતના બોર થાય અમે? તો બસ હવે આપણે ફટાફટ કરી લઈશું અને આ વખતે જ્યારે આ પૂરો થઈ જાય પછી આપણે જોઈએ કે ભગવતી સૂત્ર કરી શકશું કે નહીં, તો આપણે પછી એને શરૂ કરીએ। ત્યાં સુધી આપણે વ્રત નું કરી લઈએ। વ્રત ઉપર આપણે ચલાવીએ અને વ્રત અને તત્વાર્થ આ બે સાથે સાથે આપણે પૂરા કરી લઈએ। 2-4 ક્લાસ થઈ જશે એમાં અને પછી આપણે જોઈએ કે ભગવતી સૂત્ર કરીએ। ઠીક છે? સાધનાજીમાં ભગવાનની વાણી હોય અહીંયા મજા જ આવે છે, કઈ એવું બોર્ડમ જેવું લાગતું કોઈ હિસાબે નથી। થેન્ક યુ હાજી। જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર।